થી જ ચંદ્રવંશની અને મહાભારતની ઉત્પત્તિની કથા સાંભળી. આપણે જેના ઉપરથી ભારત એવું ભવ્ય નામ પડ્યું એ મહારાજા ભરતની કથામાં પ્રવેશ કરીએ છીએ. ભરતાત ભારતી કીર્તિ એનેદમ ભારતમ કુલમ અપરે એ ચ પૂર્વે વે ભારતા ઇતિ વિશ્રુતા. ઋષિમુનિઓ કહે છે કે તમારી પૂર્વે થયા એ પણ બધા ભારત કુળના કહેવાશે, અને હવે આ ભારત વંશમાં જે કોઈ જન્મશે એ બધા જ ભારતીયો કહેવાશે, અને ભારતની કીર્તિ દિગંતમાં વ્યાપશે. આવો આશીર્વાદ આપી ભારત રાજાના રાજ્યમાં બધા જ સુખ શાંતિથી રહે છે. માત પિતા જીવતા હોય ત્યાં કોઈ મૃત્યુ પામતા નથી, કોઈ અકાળ મૃત્યુ પામતા નથી, કોઈ એટેકથી કે અકસ્માતથી મૃત્યુ પામતા નથી, ક્યારેય ભૂકંપ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતા નથી. માગ્યા મેહુલા વરસે છે. ધરતી એક ઘણું વાવે ને 1000 ઘણું પાછું કરીને આપે છે. ધરતી પણ રસવંતી ને ફળવંતી બની છે. આવા ભરત મહારાજા જ્યારે પોતાના કર્તવ્યને પાલન કરતા કરતા વિચારે છે કે પુત્ર સમ પ્રજાનું પાલન કરવું એ મેં કર્યું છે. તમામ લોકોને પ્રામાણિકતાપૂર્વક ન્યાય આપવો એ પણ રાજાનું કર્તવ્ય મેં પૂર્ણ બજાવ્યું છે. મારો કુટુંબી હોય પણ અપરાધી હોય તો એને દંડ આપું છું, અને કુટુંબી ન હોય પરંતુ નિર્દોષ હોય તો એને નિર્દોષ છોડી દઉં છું. પરંતુ મારા રાજાનું ત્રીજું કર્તવ્ય છે કે સાચો વારસદાર નીમવો. એ વારસદાર નીમવા માટે ભરત રાજા પોતાના ગુરુદેવ કણવના આશ્રમમાં ગયા, અને કણવના આશ્રમમાં ગયા ત્યારે કણવ ઋષિએ કહ્યું કે તારે ભરત મને પૂછવાની જરૂર નથી. તું જો સાચો હો તો પોતાની જાતને જીત. તું કહે છો કે મારે 10 પુત્ર છે, એમાં કોને ગાદી આપી? તું જ્યારે તારી જાતને જીતીશ ત્યારે જ સાચો નિર્ણય લઈ શકીશ. આંધળો ક્યારેય બીજાને રસ્તો બતાવી ન શકે. બેરો ક્યારેય કોઈને સાચા સંગીતના સુરો શીખવી ન શકે. વગાડી શકે એ વસ્તુ અલગ છે, પરંતુ એ જ રીતે જે ખુદ દેહાભિમાની છે, ખુદ લોકની આબરૂ કે પ્રતિષ્ઠામાં કે સુખ સંપત્તિ કે ભોગમાં બંધાયો છે, એ ક્યારેય સાચો નિર્ણય લઈ શકે નહીં. માટે કહે છે કે તું પોતાની જાતને જીત. અને પછી એને ખૂબ મનોમંથન કરીને પોતાની જાત ઉપર વિજય મેળવ્યો, અર્થાત પોતાના મન ઉપર વિજય મેળવ્યો. આપણા ઋષિમુનિઓ કહે છે કે આત્મા એવ આત્મનો રિપુઃ આત્મા એવ આત્મનો મિત્ર. આપણે જ આપણા દુશ્મન છીએ, આપણે જ આપણા મિત્ર છીએ. જ્યારે દેહાભિમાની અને ભોગી થઈ જઈએ ત્યારે આપણે જ આપણા દુશ્મન બનીએ છીએ. જ્યારે સંયમીને સદાચારી થઈએ, મન જીત બનીએ ત્યારે આપણે જ આપણા મિત્ર થઈએ છીએ. દેહને પોતાનું રૂપ માનીએ ત્યારે આપણે આપણા દુશ્મન થઈએ છીએ. આપણું અસલી સ્વરૂપ આત્મા છે. આત્મામાં પરમાત્મા રમી રહ્યા છે. આ બ્રહ્મને પરબ્રહ્મનો સ્વીકાર થાય ત્યારે જ આપણે આપણા મિત્ર બનીએ છીએ. આજ ભરત મહારાજાએ હું બ્રહ્મ છું, મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, અને દરેક ભગવાનના સંતાનો છે. માટે ગુણજલને ગાદી આપી આ નતીજો લઈ અને પછી એ રાજ દરબારમાં આવ્યા છે. ભવ્ય રાજસભા ભરાણી છે. એ વખતે ભરત કુળના કુલગુરુ ભરદ્વાજ વગેરે મોટા મોટા ઋષિમુનિઓ ત્યાં હતા. બધા જ આવીને બેઠા છે. એમને તાળી વગાડી અને એક મંત્રીને ઊભો કરી અને લેખ વાંચ્યો છે. એમાં પ્રથમ લેખ વાંચતા આવે છે કે રાજાના 3 કર્તવ્ય. પહેલા પુત્ર વ્રત પ્રજાનું પાલન કરવું, એ મહારાજા ભરતે પૂર્ણ રીતે નિભાવ્યું છે. બીજું બધાને ન્યાય આપવો, અને કોઈ ચોરી કરે, વ્યભિચાર કરે તો એને દંડ આપવો, આ પણ રાજાએ પૂર્ણ નિભાવ્યું છે. અને એથી જ રાજ્ય આજે ચોમેરે ફાલું ફૂલ્યું રહ્યું છે. હવે રાજાના ત્રીજું કર્તવ્ય યોગ્ય યુવરાજ નિમવો. આજે એની ઘોષણા થઈ રહી છે. આ સાંભળીને જ આખી સભામાં તાળીઓના ગડગડાટ થયા, જયનાદ થયા. પછી આગળ વાંચતા એ
કુલગુરુ કહે છે કે ચંદ્રવંશ ભૂષણ મહારાજા ભરત, શંકુંતલા અને દુષ્યંત પુત્ર મહારાજા ભરત આજે ઘોષિત કરે છે કે હું માત્ર 10 પિતાનો જ બાપ નથી, પરંતુ આખી સમગ્ર ભારતવાસીઓ એ મારી પ્રજાજનો છે. જેમ મોદી સાહેબ કહે છે ને કે 140 કરોડ દેશવાસીઓ એ મારા ભાઈ બહેનો છે. આવી વિશાળ ભાવનાથી ભરત રાજાએ ઘોષણા કરી કે આ ગાદીને લાયક મારા દીકરા કરતા પણ વધારે યોગ્ય એ ભરદ્વાજ ઋષિના પુત્ર ભૂમન્યુ છે. માટે આજથી હું આ ભૂમન્યુને યુવરાજ પદે ઘોષિત કરું છું. બધા તો રાજી થયા, પણ મહારાજા ભરતસિંહજીના માતુશ્રી શકુંતલા ખેદ અનુભવવા લાગ્યા. સભા પૂર્ણ થઈ, બધાને આનંદ હતો. પછી એકાંતમાં શકુંતલા પૂછે છે કે ભરત, કોઈ બાપ એવો નથી કે પોતાના દીકરાને મૂકીને પરાયાને ગાદી આપે. ત્યારે ભરતજી અને એની માતાનો સંવાદ મહાભારતમાં સુવર્ણના અક્ષરે નોંધાયો છે. ભરતજી કહે છે બરાબર છે, કોઈ દીકરો એવો નહીં હોય, પરંતુ માં હું માત્ર 10 દીકરાનો જ બાપ નથી. મેં મારા વંશમાંથી જ ગાદી સોંપી છે. કેમ જે હું તમામ ભારતીયો એ મારા સંતાનો છે, મારી પ્રજા છે, અને એ પ્રજામાં યોગ્યતા મુજબ એને અધિકાર આપવો એ મારો ધર્મ છે, અને મેં મારો ધર્મ બજાવ્યો છે. આપણી નીતિ કહે છે કે માં તે હજી તારી જાતને જીતી નથી, પણ હું ગુરુ કણવ ઋષિના પ્રતાપથી જાતને જીતીને બેઠો છું. અને ભગવાન સ્વામિનારાયણ પણ સારંગપુરના પહેલા વચનાવતમાં કહે કે આ વિશ્વ કોને જીત્યું? તો કે જીતમ જગત કેન મનોહી એન, જેને મન જીત્યું એને આખા વિશ્વને જીત્યું છે. આ દુનિયામાં સાચો બુદ્ધિમાન કોણ? બુદ્ધિ કોવા બ્રહ્મગતિ પ્રદાતા, જે બ્રહ્મ માર્ગ દેખાડે, આત્મામાં પરમાત્માની અનુભૂતિ આપે, એ જ સાચો બુદ્ધિમાન છે. સાચું જ્ઞાન શું? તો કે વિમુક્ત હેતુ, જે મુક્તિ અપાવે, જે સંસારના બંધનને છોડાવે, જે કિંમતીની કિંમત સમજાવે, એ સાચી બુદ્ધિ છે, સાચું જ્ઞાન છે. અને જિંદગીનો મોટામાં મોટો લાભ શું? તો કે આત્માવગમ હો, આત્માની અનુભૂતિ થાય. એક વસ્તુ યાદ રાખો, આપણે ભૌતિક બાબતમાં તો હંમેશા કિંમતીની જ કિંમત કરીએ છીએ. આપણે આવો એક મોબાઈલ લીધો હોય તો મોબાઈલનું એનું બોક્સ હોય, બોક્સને ફેંકી દઈએ છીએ અને મોબાઈલ જ રાખીએ છીએ. એ જ રીતે પેન લીધી હોય તો એનું બોક્સ ફેંકી દઈએ છીએ અને પેન જ સાચવીએ છીએ. અરે સોનીને ત્યાં ઘરેણાં કરાવ્યા હોય તો એ ઘરેણાંનું જેટલું કિંમતી ઘરેણું એટલું જ એનો મોટો ડબ્બો હોય, પરંતુ દાગીનો રાખીએ છીએ અને ડબ્બાને મૂકી દઈએ છીએ. કોઈ ડબ્બા ગળે બાંધીને બજારમાં નીકળ્યા? કોઈ ચશ્માના બોક્સ પહેરીને બજારમાં નીકળ્યા? હું કામ નથી નીકળતા? આપણને ખબર છે કે આમાં કિંમતી ચશ્મા છે, કિંમતી સોનાનો દાગીનો છે. તો યાદ રાખો, આ અબજો રૂપિયા દેતા ન મળે એવી બોડી રૂપી બોક્સ પરમાત્માએ આત્માના જતન માટે સાંભળ્યું છે, બનાવ્યું છે. આત્મા એટલો કિંમતી છે, કોહિનૂર હીરો છે. અને આ વિશ્વમાં જેને પોતે પોતાના આત્માની કિંમત કરી, એવા વ્યક્તિને કાળ પણ ભૂસી શક્યા નથી. જોઈ લો આખા ભારત વંશનો ભવ્ય ઇતિહાસ. ધ્રુવને પ્રહલાદ, મીરાને નરસિંહ, તુલસીદાસને તુકારામ, જનક રાજાને જયદેવજી, દાદા ખાચરને પર્વતભાઈ, મોટીબાને લાડુબા, ધર્મદાદાને ભક્તિ માતા. આ એકે કિંમતીની કિંમત કરી, એટલે જ આજ યુગો ગયા તો આપણે એને વંદન કરીએ છીએ, એના જીવનમાંથી પ્રેરણા લઈને જીવનને ધન્ય બનાવીએ છીએ. માટે સુખી થવું હોય તો એ બોડી રૂપી બોક્સને જ નકરું લાલન પોષણ ન કરતા થોડી કિંમતીની કિંમત કરજો. આખું વિશ્વ તમારી કિંમત કરશે, ઋષિ મુનિઓ પણ કિંમત કરશે, દેવો અને સ્વયં પરમાત્મા પણ તમારી કિંમત કરશે. સુખી થવા માટે કિંમતીની કિંમત કરો. ભરતજીએ કિંમતીની કિંમત કરી અને ભૂમન્યુને ગાદી સ્વીકાર આપી. આ ભારતની ભવ્ય પરંપરા છે. યોગ્ય વ્યક્તિને અધિકાર મળવો જોઈએ. અને આ ભરત મહારાજાએ
ભારતનો સુવર્ણ યુગ લાવી અને આ પરંપરા ચાલી તો 20 પેઢી સુધી આ પરંપરા ચાલી કે અધિકાર તો યોગ્ય વ્યક્તિને જ આપવાનો. મારા બાપ આપણો જ દીકરો હોય કે આપણો જ બાપ હોય પણ દારૂ પીધો હોય ને તો એને ડ્રાઈવર ન બનાવાય. આપણે મરવી ને એને બી મરે ને આપણને મારે. એ જ રીતે હંમેશા ડ્રાઈવર સારાને અપાય એમ જ તે દેશનું સુકાન પણ સારાને જ અપાય. અરે બિઝનેસ હોય કે કોઈ નાનું હોય, પરંતુ મહાભારત અહીં નોંધે છે કે રાજા પ્રજાયા પ્રારબ્ધ ભવેત, રાજા પ્રજાનું પ્રારબ્ધ બને છે. જો આ મહારાજા ભરતજી કે રામ ભગવાન, યુધિષ્ઠિર મહારાજા એ ભવ્ય હતા તો આખો ભારતનો શિકલ બદલી ગઈ. વિક્રમાદિત્ય જેવા, મહારાણા પ્રતાપ ને છત્રપતિ શિવાજી જેવા મહાન થયા તો એને પણ ભારતની ભવ્યતા ને ગરિમા વધારી. આજે પણ આઝાદ ભારત પછી મોદી સાહેબ આવ્યા તો કોઈ મનાય ન મનાય, કોઈ દ્વેષથી ન મનાય એ એની મુબારક છે, પણ સત્ય તો સ્વીકારવું જ રહ્યું કે એને આ છેલ્લા 10-12 વર્ષમાં આખા વિશ્વમાં ભારતનું નામ ગુંજતું કરી દીધું. કેમ જે એ મમતાથી પર છે. જ્યારે ગુજરાતના એ સીએમ હતા અને એમના ભાઈની દીકરી એકવાર મોદી સાહેબને મળીને કહે છે કે સાહેબ મારે આ કોલેજમાં એડમિશન લેવું છે તો તમે ચિઠ્ઠી કરી દો ને, ત્યારે એને એમના ભાઈની દીકરીને 5,000 રૂપિયા આપી અને કહ્યું કે ગુજરાતની 2.5 કરોડ દીકરીઓ એ બધી જ મારી દીકરીઓ છે. આ સંભાવ આવે એના દ્વારા પરમાત્મા સારા કાર્ય કરાવે. બાકી પોતાનાને હાચવે ને પરાયાને ધિકારે, એના કોઈ વખાણ ન કરે, એના હાથે પરમાત્મા સારા કાર્યના નિર્માણ ન કરે. આ 20 પેઢી સુધી ચાલી. પછી સંતનો આવ્યા ત્યારે ખરેખર અધિકારી ભીષ્મ પિતા હતા, પણ પત્નીના પુત્રના મોહમાં અંધ થયેલા સંતનુ રાજાએ આ ભવ્ય ભારતની એક ઈંટ તરાશી મૂકી, અયોગ્યને અધિકારી બનાવ્યો અને એમાંથી મહાભારત આખું સર્જાણું. માટે આ ભારતની પરંપરાને સાચવજો. આ ભારતમાં ગરીબને સહાય કરવી, દુર્બળને મદદ કરવી, કોઈ હારેલાને હિંમત દેવી, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ કે ભૂકંપમાં પીડાતા હોય તો બધાને મદદ કરવી એ માનવ ધર્મ છે. પરંતુ શિક્ષણ સાથે છેડા કરવા એ માનવ ધર્મ નથી અને થઈ પણ ન શકે. આજે અમુક લોકોને 35 કે 40% આવ્યા હોય, 45% આવ્યા હોય, એને ડોક્ટર કે એન્જિનિયરની પદવીઓ આપે અને જે દીકરાઓ કે દીકરીઓ 80-90% આવ્યા હોય એને પરમિશન ન મળે, એ કલેક્ટર ન થઈ શકે અને 45% વાળો કલેક્ટર થાય. આ હરગીજ માન્ય નથી. અને આવા નિયમ ઘડનારા પછી જ્યારે નેતાઓને કંઈક તકલીફ થાય ને ત્યારે વિદેશ આરે એ ઓપરેશન કરાવવા જાય. તમે જેને 25-45% વાળાને ડોક્ટર બનાવે, જાઓ એ દવાખાનામાં ઓપરેશન કરવા. તમારી પ્રજાને જ એવી રીતે દુઃખી કરવાનો જ. આ ભારતીયોને ભારતનો પાછો પુનઃ યુગ લાવવો હોય તો આ શિક્ષણમાં પણ સુધારો થવો પડે. ગરીબને બધી જ મદદ કરો, હું ના નહીં પાડતો, પરંતુ અધિકાર તો યોગ્ય વ્યક્તિને જ આપો. એને કલેક્ટર થવું હોય તો લાવે 80%. હાર્ડ વર્ક કરે, જેમ કર્ણને બાણાવળી થવું તો એકલવ્યને બાણાવળી થવું તો હાર્ડ વર્ક કર્યો. કોઈ પણ કાસ્ટમાં જન્મેલો હોય, કાસ્ટના આધારે દેશને વેચી ન દેવાય. વોટ બેંક સાચી કરવા દેશની લીલામ ન ઉડાવાય. આ મહાભારત ના પાડે છે. આ પછી એ જ પરંપરામાં કાળ ધર્મ પ્રમાણે ભરત મહારાજા સ્વર્ગે સિધાવ્યા, એમના પુત્ર ભોભન્યુ થયા, એ પણ સારું રાજ્ય શાસન ચલાવ્યું. એમના દીકરા યુવરાજ સિંહ થયા, એમના વખતે પણ ભારતની કીર્તિ ચોમેર પ્રસરતી રહી. આ બધા જ રાજાઓએ પોતાની જાતને જીતી હતી. અને ગીતાજીમાં પણ કૃષ્ણ ભગવાન સ્પષ્ટ કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષ્યો. જેને પોતાની જાતને જીતી નથી એનું મન એનું બંધન કરે છે, અને જાતને જીતે તો એનું મન એની મુક્તિ આપે છે. દેહભાવ એ જ મોટું બંધન છે. જેમ આજે સરદાર સરોવર બન્યું નર્મદા ઉપર, મોટો સરદાર ડેમ, એમાંથી અનેક નહેરું નીકળે છે અને અડધું ગુજરાત હરિયાળું પ્રકાશવાન ને પાણીવાળું થયું છે.
એ જ રીતે દેહાભિમાન એ મોટો ડેમ છે. એમાંથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આશા, તૃષ્ણા બધી નાની નાની વાસનાઓની નેરું નીકળે છે અને એ માણસને અધોગતિ પમાડે છે. આ બધા જ જાતને જીતેલા હતા. એ યુવરાજસિંહના પુત્ર સુહોત્ર થયા અને એમના દીકરા હસ્તી રાજા થયા. એ પણ મહાપરાક્રમી, શૂરવીર, ધર્મનિષ્ઠ, સાધુ સંતોને આદર આપનારા અને ભારતીય સંસ્કૃતિના 3 આધાર સ્તંભ મંદિરો, સદગ્રંથો અને સંતો મહંતો, આ ત્રણેય પ્રત્યે સદભાવના આપી મોટા મંદિરોના નિર્માણ કરનારા, મોટી લાઇબ્રેરીઓ એટલે સાહિત્ય મંદિરોને પણ સર્જન કરનારા અને એવા કામ કરનારાને પૂર્ણ સાથ સહકાર દેનારા હતા. અત્યાર સુધી ભારતવંશીઓની રાજધાની આજે આપણે જેને પ્રયાગરાજ કહીએ છીએ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સુભગ મિલન થાય છે, સંગમ થાય છે, જ્યાં 2 વર્ષ પહેલા કુંભ મેળામાં ભારતના 65 કરોડ લોકોએ ડૂબકી લગાવીને પોતાની જાતને મુક્તિ મેળવવા માટેની એક પ્રક્રિયા કરી હતી. જે પ્રયાગ ક્ષેત્રમાં ડૂબકી લગાડનારા 65 કરોડ ભારતીયો છે, આ જો એક મના થઈ જાય ને તો ભારતની શિકલ બદલી જાય. ડૂબકી લગાડે ત્યારે જુદા ને ઘરે જઈને જુદા, તન ઉજળા મન મેલા, આ તો જનાવરની જાત. આવું આપણે નથી કરતા ને, એ પણ આપણે ધ્યાન રાખવું. હસ્તી રાજાએ પેલા અહીંયા પ્રતિષ્ઠાનપુર એ કહેવાતું હતું, પછી પ્રયાગરાજ થયું. ત્યાંથી પોતાની નગરી અલગ કરી અને એમને આજે ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં અવશેષો મળી આવે છે, ત્યાં પોતાની રાજધાની સ્થાપી. એ હસ્તી રાજાએ રાજધાની સ્થાપી એટલે જ એ ભારતમાં એક નવું નગર નિર્માણ થયું અને એનું નામ હતું હસ્તિનાપુર. આપણા ભારતમાં એવા અનેક મહાન મહર્ષિઓ, રાજર્ષિઓ થયા કે એમણે પોતે એક નગર વસાવ્યું અને એના નામથી પ્રસિદ્ધ હતું. આપણું ગુજરાતનું મોરબી આજે છે એ મહારાજા મયુરધ્વજ રાજાએ વસાવેલું, કે જેને પરમાત્મા ગયા તો કરવત વેરાવીને પોતાનું શરીર બલિદાન કર્યું હતું. અને એટલે હમણાં સુધી એ મોરબીને મયુરધ્વજપુરી જ કહેવાતું હતું. આજે અપભ્રંશ થઈ ગયા. અમુક ઋષિ મુનિઓની સાધના આરાધનાથી શહેર વસતા હતા આજુબાજુમાં, જેમ કે આજનું ભરૂચ છે એ મહર્ષિ ભૃગુ ઋષિએ બનાવેલું અને એટલે જ એ શહેરનું નામ ભૃગુપુર હતું. આજનું જેને સુરત કહીએ છીએ એ શહેર સ્વયં સૂર્ય ભગવાન અને એમના વંશજોએ વસાવેલું, એટલે એને સૂર્યપુર જ કહેવાતું હતું. પરંતુ આપણી સંસ્કૃતિને નષ્ટ કરવા ઈરાદાપૂર્વક અમુક તો, કારણ કે સૂર્યની આ સાધના થઈ શકે, ઋષિઓની સાધના થઈ શકે એટલે ઈરાદાપૂર્વક બદલાવવામાં આવેલા છે. આપણું અહીંયા જ તે ગઢપુર તાલુકાનું માંડવધાર એ માંડવ્ય ઋષિએ બનાવેલું. આવી રીતે કોઈ રાજા તો કોઈ ઋષિઓ એના નામથી પેલા નગર વસતા હતા. અરે આપણે અહીંયા જ આજે જે ગુજરાતનું સુરેન્દ્રનગર કહીએ છીએ જિલ્લો, પેલા વઢવાણ હતું, પછી એ વઢવાણમાં એની જે રાજા પરંપરામાં જોરાવરસિંહ થયા, એને બાજુમાં જોરાવરનગર વસાવ્યું. એના દીકરા રતનસિંહ થયા, એને એની બાજુમાં રતનપુર વસાવ્યું અને એમના દીકરા સુરસિંહ થયા, એને સુરેન્દ્રનગર વસાવ્યું. આ 3 પેઢી થઈ અને સુરેન્દ્રનગર થયું ત્યારે આઝાદ ભારત થયું અને એ સુરસિંહ રાજાએ પોતાનું આખું રજવાડું વલ્લભભાઈ પટેલને સમર્પિત કર્યું હતું. એટલે એ 4 ગામ મળીને એને સુરેન્દ્રનગર જિલ્લો પાડવામાં આવ્યું. આ ત્યાંની આખી વિસ્તારતી કથા મેં પરમહંસ ગાથામાં અને યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં પણ લખી છે. મારે આ કહેવું છે કે આપણી ભારતની પરંપરા હતી. આ હસ્તિપ રાજાના પુત્ર સવર્ણ રાજા થયા અને એમના દીકરા કુરુ રાજા થયા. એ પણ મહાપરાક્રમી હતા, યશસ્વી હતા, તેજસ્વી હતા, પ્રજાના પાલક હતા. એમને મનમાં વિચાર્યું કે એક રાજા જન્મે, પોતાનું કર્તવ્ય બજાવીને મરી જાય, એ જ રીતે પ્રજા જન્મે અને પેટનું પોષણ કરીને પશુની જેમ મરી જાય, એનો કોઈ અર્થ નથી. એ તો આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણમ. આહાર કરવો, નિદ્રા કરવી, મૈથુન કરવું, આ તો પશુ નહીં છે ને માણા નહીં છે. તો માણસની વિશેષતા શું કે ધર્મો હિ તેશ્યામ અધિકો વિશેષ ધર્મેણ હીના પશુભી સમાના. ધર્મ શું તો કે સત્ય એ ધર્મ છે, દયા ધર્મ છે, શીલ ધર્મ છે, ક્ષમા ધર્મ છે અને 5મો ગુણ
અહિંસા એ ધર્મ છે, બ્રહ્મચર્ય એ ધર્મ છે. માટે મારે એવો ધર્મ સ્થાપવો કે એનું પ્રવર્તન વર્ષો સુધી થતું રહે, અને એની માટે મારે આ મારા જિંદગીને, કાયાને કાપીને પણ એ સદગુણોનું વાવેતર કરવું છે. એની માટે સામાન્ય ખેતી હાલે નહીં. એક સદવિચાર અનેક સત્કાર્યનું અને જિંદગીની સફળતાનું મૂળ બની રહે છે. એ જ વખતે કે હું કરું કે લોકોમાં સારું વાવેતર થાય. ત્યાં ખેડૂ ખેતી કરવા જતો હતો, એને જોઈને વિચાર આવ્યો. ડાયા માણસ તો જોઈને શીખી જાય, સુગ્ન માણસને તો કેટલી વાર સમજાવે તોય ન શીખે. એટલે કોઈ અનુભવી સંતે કહ્યું છે કે શબ્દના માર્યા મરીએ, શબ્દે છૂટ્યા રાજ, શબ્દ જેને વિચાર્યા તેના સરિયા કાજ. ભારતના બીજા રાષ્ટ્રપતિ રાજેન્દ્રનાથજી થયા. ભણવામાં હાવ ઠોઠ હતા, એટલે સ્કૂલેથી રજા આપી અને પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે એક ચકલી માળો બાંધતી હતી. તો પવનના લેરખે તણખલા પડી જાય, પાછી મૂકે, પાછા પડી જાય, પાછા મૂકે. 10 વાર તણખલા પડ્યા તોય 11મી વાર ચકલીએ પ્રયત્ન કર્યો. આમાંથી એને ગુણ ગ્રહણ કર્યો કે એક ચકલી તે નિષ્ફળતા થાય અને હાર માનતી ન હોય તો માણસ થઈને કઈ રીતે હાર માની લઉં? ભલે મારા ટીચરોએ રજા આપી, હું મારા પ્રયત્નથી આગળ વધીશ. અને પછી ગયા માંડ્યા તો ભારતના 1 નંબરના એ મોટા વિદ્વાન થયા, ભારતના રાષ્ટ્રપતિ પણ થયા અને ભારતના તત્વચિંતક પણ થયા. સ્કૂલમાંથી રજા આપેલો પણ જો સાચો દિલ દઈને પુરુષાર્થ કરે તો આટલો મહાન થાય. પણ ક્યારે આપણે બધા ચકલીના માળા તો જોઈએ જ છીએ, પરંતુ આપણે સારો વિચાર કરતા નથી. આપણે હારેલા હોય ને તો આપણે સામે 10 પંખીડાઓ માળા બાંધતા હોય ને તો એમ થાય કે એ તો એનું હું મારું. આપણે આપણા ખોટા વિચારોમાંથી બહાર જ નથી નીકળતા. ધન્યવાદ આપું મહારાજા કોરુને કે ખાલી ખેડૂતનું આમ હળ જાતું જોઈને શીખી ગયો કે આવી મારે ખેતી કરવી છે અને એમાં બિયારણોનું વાવેતર કરવું છે. આ એક સુવિચાર. સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં રંગોત્સવ કર્યો ત્યારે 60,000 માણસો એક ગણના મુજબ આવ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1862 ગઢપુરમાં રંગોત્સવ કર્યો. એ વખતે સારંગપુરથી જીવા ખાચર પણ આવ્યા હતા. 60,000 માણસો ભગવાનને ખૂબ રંગ્યા, ભગવાનને ખૂબ રમાડ્યા, ખૂબ સ્નાન કરાવ્યું, ખૂબ જમાડ્યા. આમ નામ ગાતા ગાતા વૈયા ગયા. પણ 60,000 માંથી એક જીવા ખાચરને સુવિચાર આવ્યો કે પ્રભુ અહીં રંગોત્સવ કરે છે તો મારા દરબારમાં ન કરે? તો આ એક સુવિચાર અને પ્રાર્થના પ્રભુને કરી અને ભગવાન સ્વામિનારાયણે સારંગપુરમાં રંગોત્સવ કર્યો. અને પછી તો ત્યાં જમદૂતના તેડા ના આવે એવા વરદાન આપ્યા. અને આજે સારંગપુર આખા વિશ્વમાં વરદાન ભૂમિ તરીકે જન જન પ્રત્યે પહોંચ્યું. એક સુવિચાર કેટલી મોટી તાકાત કરે છે. લાખ મણ દારૂનો ઢગલો હોય, એક અગ્નિનો તણખલો બાળી શકે. એમ લાખ નેગેટિવ વિચાર આવતા હોય, પણ એક સારો વિચાર પકડો ને તો ઓલા બધા જ વિચારો ધોવાઈ જાય. ગુરુ રાજાને થયું ખેતી તો કરવી છે, પણ સામાન્ય કરવી નહીં, અસામાન્ય કરવી છે. ભગવાન ભોળાનાથની સાધના કરી, પ્રભુ પાસેથી નંદી મેળવો. એમની સદભાવનાને જોઈને જો આપણા સારા વિચારો હોય ને તો લોકો બધા સાથ આપવા માંડે. એ વલ્લભભાઈ પટેલને એક વિચાર હતો કે આ દેશ વિભાજિત થયો એટલે વિનાશની કંગાર પર જઈને ઊભો છે. જો અખંડિત થશે તો જ અવિનાશી બનશે. માટે મારે 562 રજવાડાને એક કરવો છે. એ આઝાદીના લડવૈયાઓ તો ઘણા હતા, ગાંધીજી જેવા સત્યવાદી હતા અને નહેરુ જેવા મુત્સદ્દી હતા, પણ ભારતને એક કરવાનો કોઈનો વિચાર નહોતો. આઝાદ કરવાનો ઘણાનો વિચાર હતો. અને એટલે એક કરવાનો વિચાર સરદાર પટેલને આવ્યો. પછી બધા રજવાડાઓએ સાથ આપ્યો. અને બાપ જ્યાં એકતા હોય એનું યુનિટી ઓફ સ્ટેચ્યુ થાય. જે વિભાજન કરનારા હોય એ તો કાળે કરીને ભૂહાઈ જ જાય. માટે આ ગ્રંથ આપણને પરિવારની એકતા શીખવાડે છે, કુટુંબની એકતા શીખવાડે છે, દેશની એકતા શીખવાડે છે. આ કોરુ રાજાને સારો વિચાર આવ્યો તો બધાએ સાથ આપે. મારે કેવું છે, વલ્લભભાઈને એક સારો વિચાર હતો તો બધાએ સાથ આપ્યો કે નહીં? સાથ આપે. તો ભગવાન ભોળાનાથે પોઠિયો આપ્યો તો ખુદ ધર્મરાજા આવીને સામે ચાલીને એમનો જે ધર્મરાજનું વાહન પાડો છે એ આપી ગયા.
પછી આ બંનેને જોડીને કુરુ રાજા ખેતી કરવા માંડ્યા. ખેતી કરતા 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 મહાભારતમાં લખ્યું છે કે 36 યોજન સુધી જમીન ખેડી નાખી. અને કુરુ રાજાએ ખેડી એટલે એને આપણે કુરુક્ષેત્ર કહીએ છીએ. આટલી જમીન ખેડી ત્યારે ભગવાન વિષ્ણુ, બ્રહ્મા, મહેશ એમને એમ થયું કે આ રાજા તો આમ ખેતી કરતા જશે, કારણ કે એના વાહન તો દિવ્ય હતા. નંદીશ્વરને એને કઈ ખાવા પીવા જરૂર ન પડે એ જ રીતે યમરાજાનું વાહન પોઠિયો હતો, પાડો હતો, એને પણ જરૂર ન પડે. અને મોટી મોટી ખેતી કરતા સ્વયં ત્રણેય દેવો પ્રગટ થયા. ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈને કહે છે કે માગ કુરુ રાજા, તારી ભાવનાથી હું અતિ પ્રસન્ન થયો છું. માગ તો કે મારે આ ધરતીમાં વાવેતર કરવું છે. શેનું? તો કે સદગુણનું. હું દયા વાવીશ, ક્ષમા વાવીશ, સત્ય વાવીશ, અહિંસા વાવીશ, બ્રહ્મચર્ય વાવીશ. આવા ગુણોનું વાવેતર કરવું છે. કે વાત તો સાચી છે, પણ જો આંબો વાવવો હોય તો ગોટલું તો જોવે ને, ઘઉં વાવવું હોય તો એનું બિયારણ જોવે. તું સદગુણનું વાવેતર કરવાની વાત કરે છો, પરંતુ એનું બિયારણ ક્યાંથી કાઢીશ? કે મેં આ ધર્મનું લાઈફ ટાઈમ પાલન કર્યું છે, માટે મારા રગ રગમાં સત્ય, દયા, અહિંસા, કરુણા, પરસ્પરની પ્રીતિ, સુહૃદભાવ વર્ષે. માટે મારા શરીરના કટકા કરી નાખો. ભગવાન કહે છે કે કટકા થશે તો શરીર તમારું નષ્ટ થઈ જશે, તમે મરી જશો અને વધશે. તાકે હું મારી જાતનું બલિદાન આપીને પણ સદગુણ, અને સદગુણ એ જ ધર્મ છે, એ બચાવવા માંગુ છું. ભગવાને સ્વયં પોતાના હાથમાં હથિયાર ઉપાડી અને એના પગમાંથી દયા વાવી, પેટમાંથી પરોપકાર વાવ્યો, મુખમાંથી સત્યની વાવણી કરી, હૃદયમાંથી લાગણીને પ્રેમની વાવણી કરી. આ રીતે વાવણી થઈ. પછી બધા જ દેવો રાજી થયા, ભગવાન વિષ્ણુ રાજી થયા, પુષ્પની વૃષ્ટિ કરી અને એને પાછો સજીવન કર્યો. અને કહે છે કે માગ આવી તારી ભવ્ય ભાવના અને સદગુણનું સંરક્ષણ જોઈને મેં રાજી થયા છીએ. માગ જે માગ આવું આપું. ત્યારે કહે છે કે આ મેં ભૂમિ જે ખેડી એ ભૂમિ આજથી પુણ્ય ભૂમિ કહેવાય, ધર્મ ક્ષેત્ર કહેવાય. એટલે ગીતામાં આવે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. એ આ કુરુ રાજાના પ્રતાપે હવે અહીંયા કોઈ જીવ મરે તો એ નરકમાં ન જાય, સ્વર્ગમાં જાય. જો એક વિચાર. અને આ પુણ્ય ભૂમિના કાર્યો આપણા જીવનને હંમેશા ઉજાળતા રહે. ત્યારે ભગવાને એ જ વરદાન આપ્યું. હે રાજા, આ રીતે કુરુ રાજા મહાપ્રતાપી થયા અને એની ચોમેર કીર્તિ પ્રસરતી રહી. અને એટલે જ જ્યારે કૌરવો પાંડવોનું યુદ્ધ થયું ત્યારે એ બધા જ કુરુક્ષેત્રમાં એમના વડવાઓના વરદાનને કારણે લડવા આવ્યા હતા. કેમ જે પુણ્યભૂમિ છે, ત્યાં મરે એ સ્વર્ગમાં જાય અને જીતે તો એ રાજ્ય પામે. પણ યાદ રાખજો, સ્વર્ગમાં ગયા એટલે કઈ પરમેનન્ટ ઠેકાણું નથી. ટિફિન લઈને આપણે જોબ કરવા ગયા, ટિફિન ખૂટે એટલે ઘરે આવવાનું. એમ પુણ્યની કમાણી સ્વર્ગમાં જાઓ, ખૂટે એટલે પાછું પડવાનું. માટે આ મહાભારત આપણને કર્મનો સિદ્ધાંત પણ શીખવાડે છે. હે રાજા, હવે તારે શું સાંભળ્યું? તાકે ઈ કૌરવોના વંશની જ કથા કહો. તો કે છે કે સાંભળ જન્મેજય, એ કુરુ રાજાના પુત્ર પ્રતિપ રાજા થયા. એ પણ મહાન યશસ્વી તેજસ્વી હતા. એ પ્રતિપ રાજા એકવાર સ્વર્ગ સુધીની સત્યલોક સુધી જઈ શકતા હતા. એ ત્યાં ગયા હતા. આ સમયે ધરતીના અમુક ભાગમાં મહાભિષેક રાજા હતા. એ પણ એમની સાથે મિત્ર તરીકે હારે સત્યલોકમાં ગયા હતા અને બ્રહ્માજીની સભામાં ત્યાં બેઠા હતા. માં ગંગા પણ એ વખતે દિવ્ય રૂપે ત્યાં સત્યલોકમાં હતા. હવે આ બધા જ ત્યાં સત્યલોકમાં હતા. આ સમયે સમજવા જેવો પ્રસંગ બન્યો. અહીંયા મહાભારતમાં વૈશંપાયન મુનિ કહે છે કે કોઈ 10,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી સાધુ સંતોનું સેવન કરે તો એક રાજા બની શકે, અને કોઈએ 1,00,000 વર્ષ સુધી તપશ્ચર્યા સાધના આરાધના કરી હોય તો એ સ્વર્ગમાં જે ઇન્દ્રની સભા છે ત્યાં જઈ શકે. અને કોઈએ 10,00,000 વર્ષ સુધી સાધના આરાધના કરી હોય એ જ સત્યલોકમાં જઈ શકે. આ એવા 10,00,000 વર્ષની સાધના વાળા હતા. પરંતુ દોષ છે.
દોષ નાનાને પણ નડે અને મોટાને પણ નડે. માટે ધર્મ અને અધર્મ શું છે? આપણે કૌરવોને ધર્મી કહીએ, શું કામ કહીએ? એ કામી હતા, લોભી હતા. આપણે રાવણને અસુર શું કામ કહીએ? કે એને 100 પત્ની હતી તોય જગદંબા સીતા માતાનું અપહરણ કર્યું. એને અનેક પત્નીઓ હતી તોય પોતાના હગ્ગા ભાઈ કુબેર, એમના દીકરા નલ નીલ, એની બંને પુત્ર વધુઓ સાથે પણ એને દુર્વ્યવહાર કર્યો. અને ત્યારે કુબેરે શાપ આપ્યો તો હવે ભાઈ તું કોઈ પરનારી સામે કુદ્રષ્ટિ કરીશ કે એની ઈચ્છા વિરુદ્ધ કૃત્ય કરીશ તો તારા માતાના હોહો ટુકડા થઈ જાય. આ કામ જ એને ભૂલ કરાવતો હતો ને. શાપ કોને અપાવ્યો? એને કામે. એટલે આ દોષ છે એ જ અધર્મ છે અને ગુણ છે એ જ ધર્મ છે. ગુરુ રાજાએ ગુણનું વાવેતર કર્યું, એ ધર્મનું વાવેતર છે. અને આપણો ભારતીય સનાતન ધર્મ એ જીવન મૂલ્યો આધારિત ધર્મ છે. કોઈ એક જગ્યાએ ટીપકામાં બંધાયેલો નથી. કોઈ મંદિર કે સ્થાનમાં બંધાયેલો ભારત સનાતન ધર્મ નથી. કોઈ વ્યક્તિએ ઉભો કરેલો નથી. રાવણે શિવજીના મંદિરો બંધાવ્યા હતા, હનુમાનજીએ નથી બંધાવ્યા ક્યાંય. તો આપણે હનુમાનજી મહારાજને ભગત કહીએ છીએ અને રાવણને દર દશેરાએ હળગાવીએ છીએ. રાવણે શિવનું તાંડવ નૃત્ય અને સ્તોત્ર રચ્યું છે. હનુમાનજીએ કોઈ રામનું એવું સ્તોત્ર લખ્યું હોય એવું આપણે જાણ્યમાં નથી. તો આપણે હનુમાનજીને પૂજીએ છીએ. કેમ? જે હનુમાનજીમાં પરધન પથ્થર અને પરનારી માત માનવાની ક્ષમતા હતી. આ સદગુણો હતા. એ ક્યારેય વ્યભિચાર કરતા નહીં, ક્યારેય દારૂ માંસનું ભક્ષણ કરતા નહીં, ક્યારેય ખોટો આહાર લેતા નહીં. આ ધર્મ છે. બાકી રાવણ શિવના મંદિર આપણે ગુજરાતમાં જ તે જ્યાં પાકિસ્તાનની બોર્ડર નારાયણ સરોવર છે ત્યાં બાંધેલું રાવણનું મંદિર છે. શું થઈ ગયું? મંદિર બાંધ્યા. મંદિર બાંધ્યા એટલે ભગત નથી થવાતું, ગુણ કેળવો તો ભગત થવાશે. અને પરમાત્મા પણ હારે એવા સંત તણી બલિહારી, જેના ગુણે રીજા ગીરધારી. માટે સનાતન ધર્મ એ કોઈ મંદિરમાં કે ટીલા ટપકામાં કે સ્તોત્રમાં નથી સમાતો. સનાતન ધર્મ સદગુણોમાં, જીવન મૂલ્યોમાં હમાયેલો છે. આ જીવન મૂલ્યો ચૂકે તો સ્વર્ગથી પણ પતન થાય. મહાભિષેક રાજાને ત્યાં પવનના લહેરખે ગંગા માતાને માથે ઓઢવાનું ઓઢણું ખાઈ ગયું. તે બે આ આંખો સ્થિર થઈ અને બે પરસ્પર કુભાવના સંકલ્પ થયા. ત્યાં તો સંકલ્પના હિસાબ હાલે છે. એટલે તરત જ બ્રહ્માજી થયું, ઓહ, આવી પવિત્ર ભૂમિમાં આવી અને તે આવા કૃત્ય કર્યા. એટલે બંનેને શાપ આપ્યો કે જા તું પણ ધરતી ઉપર રાજા થઈને પડ, અને ગંગાને કે તું પણ ધરતી ઉપર એક દીકરી તરીકે જા, અને પછી તમે બંને તમારી મનોકામના પૂરી કરી અને ખૂબ દુઃખી થઈને પાછા આવશો. સંત આ મહાભિષેક રાજા પૂર્વે સાગર હતા. આપણે સમુદ્ર કહીએ ને, સાગર દેવ. રામ ભગવાન વખતે મૂર્તિમાન સાગર આવ્યા હતા. બધા જ અવતારો વખતે આવતા હોય છે. મારે તે કહેવું છે કે આ રીતે એને શાપ થયો. પછી એ આ મહાભિષેક રાજા કે પૂર્વે સાગર હતા, એ સાગરના અવતાર રૂપે પ્રતિપ રાજાના પુત્ર શંતનુ થયા. અને ગંગાજી જ્યારે આવતા હતા તો રસ્તામાં એમને 8 વસુઓ મળ્યા. આપણે જોયું કશ્યપ રાજાની એક રાણીના આ 8 દીકરાઓ હતા. એ ધરતી ઉપર વિચરણ કરવા આવ્યા. એ વખતે આ વસુઓને મહર્ષિ વશિષ્ઠએ ખૂબ જ સદભાવ સાથે જમાડ્યા. એની આગતા સ્વાગતા કરી, દેવોના મહેમાન હોવાથી. હવે આ બધું જ કર્યું એ જોઈને વસુના મનમાં એમ થયું કે આ ઋષિના આશ્રમમાં આટલી સમૃદ્ધિ ક્યાંથી? કોઈની ચોરીને લાવેલી નહોતી. પણ માણસમાં જ્યારે દોષ આવે ને ત્યારે એને ધર્મ સ્થાનમાં કંઈક ભાળે ને એ જ લૂંટવાનું મન થાય. સમજો કે આપણે અધોગતિના પંથે જઈએ છીએ. ધર્મ સ્થાનમાં કોઈ શ્રદ્ધા ભાવથી આપ્યું હોય થોડી જાજી સંપત્તિ, એ પછી પરોપકાર માટે જ વપરાવાની હોય. ધર્મસ્થાનમાં દેવાનું હોય ત્યારે જ્યારે અહંકારી અને આસક્તિ લોકોને ધર્મસ્થાનમાંથી લૂંટવાનું મન થાય છે. એટલે હું ઘણી વાર કહું કે પહેલાના માણસો બહાર જાતા ને ઘરમાં ખાતા. હવે એના માણસો બહાર ખાય છે ને ઘરમાં જાતા થયા છે. પહેલાના માણસો કોઈ ઘરમાં ન આવી જાય એટલે માણસને ડેલીએ રાખતા હતા. અત્યારે કોઈ માણા ઘરમાં ન આવી જાય એટલે કૂતરિયાને ડેલીએ બાંધે છે. પેલા ગાયું પાળતા ને અત્યારે કૂતરાને પાળે છે. આ વિકૃતિ છે, સંસ્કૃતિ નથી. માટે સંસ્કૃતિ જ આપણું સંરક્ષણ કરી શકે છે. આ વસુએ
જેને માટે એને પાળા પોષ્યા હતા, જેને જમાડ્યા હતા, ત્યાં જ કૃતજ્ઞ બનીને એનું જ ભૂંડું કરવાની ઈચ્છા થઈ. વશિષ્ઠ મહારાજાને કહે છે કે ઋષિવર, આ તમે આટલું કર્યું એનું કારણ શું? તો માં અરુંધતી એ કહે છે કે દેવો, આ તો અમારે ત્યાં ઋષિ મુનિઓએ કરુણા કરી અને સ્વર્ગની ગાય નંદીને આપી છે. આ નંદીના પુણ્ય પ્રતાપે અમે આવી રીતે કોઈ આવેલા હોય અભ્યાગતો એની સેવા ચાકરી કરી શકીએ છીએ, યજ્ઞ વગેરે કરી શકીએ છીએ, અનુષ્ઠાનો. અને આ ગાયને અમારે બીજું કઈ બહુ હાચવી પડે નહીં. સ્વર્ગની ગાય છે એટલે સંકલ્પથી એ પોતાનું પોષણ કરી શકે, અમે સત્કાર્ય કરી શકીએ. તમારે ઋષિ મુનિઓને આની જરૂર શું છે? તો મને એમ થાય કે એને શું જરૂર છે? એને એ કઈ ભૂખે ભિખારી હતા? સ્વર્ગના દેવાઓ હતા. પરંતુ આ જે ધનિકો હોય છે ને એની આ બહુ કુમતી હોય છે. એટલે અમે ભણતા ત્યારે સંસ્કૃતમાં માછલી નિર્ગલન ન્યાય આવતો કે મોટું માછલું નાના માછલાને ચાવીને જીવે. એમ જે અમુક મોટા હોય છે ને એ નાનાને ચાવી ચાવીને જ મોટા થયા હોય છે. માટે આવા નાનાનું શોષણ કરનારાને મારે કરબદ્ધ સાધુ તરીકે વિનંતી છે, માણા બનો. એ ઉદ્યોગપતિ પછી બનજો, ધનપતિ પછી બનજો, રાષ્ટ્રના નેતા પછી બનજો. પહેલા માનવ છો તો માનવ બનો. બીજાને પોષણ કરો, શોષણ નહીં. આ શોષણ કરવાનો નતીજો શું આવ્યો? એ વશિષ્ઠ મુનિનો ગાય લઈને હાલતો થયો. નાનો પ્રતિપ નામનો વસુ હતો, નાનો ભાઈ. પરાણે ઓલા કે છે છોડને, એટલે આપણે ઋષિએ જમાડ્યા, ફરીને ક્યારેક આવશું તો જમાડશે. તો કે ના, મારે લઈ જ જાવીશ. જીદ પકડી અને ગાય લઈને હાલતો થયો. એ જ વખતે નંદીની ગાય અને માં અરુંધતીએ શાપ આપ્યો કે નરાધ ધમો, ઋષિઓનું તમારે રક્ષણ કરવાનું હોય, એની જગ્યાએ ઋષિને આશ્રમમાં એક ગાય પણ તમે ન દેખી શક્યા. જાઓ તમે ધરતી ઉપર પડો અને મહાદુઃખને ભોગવો. સદેહ સ્વર્ગમાં રહેતા હતા. અને સ્વર્ગની સંપત્તિ સાહેબી આ લોકના અબજોપતિ કરતા અબજો ગણી અધિક હોય. પછી હવે દુઃખી થયા. પેલા ધ્યાન રાખ્યું હોત તો આ શાપ અપાયો કોઈને? લોભે. હું કોને અપાયો? ગાયનો લોભ થયો ને. એટલે લોભ આ દુર્ગુણો અધર્મ છે અને સદગુણો ધર્મ છે. કુરુ રાજાને સત્ય, અહિંસા, દયા વાવવાનું મન ક્યારે થયું? એનામાં એ ગુણો હતા. દયા રૂપી ધર્મ હતો, સત્ય રૂપી ધર્મ હતો, બ્રહ્મચર્ય રૂપી ધર્મ હતો. એટલે એને ગુણોનું વાવેતર કર્યું. રસ્તામાં રડતા હતા ત્યારે પછી અમને કહ્યું કે તને ગંગાજી સામા મળશે, તમે 7 નિર્દોષ છો એટલે જન્મીન તરત મુક્ત થઈ જશો, શાપ તો મુક્ત નહીં થાય. પણ 8માં એ પરાણે ગાય ચોરી છે એટલે એને ધરતી ઉપર રહેવું પડશે અને ખૂબ દુઃખ વેઠવું પડશે. પછી ગંગાજીએ મળ્યા, એને વાત કરી. ગંગાએ કીધું વાંધો નહીં, તમે કહો છો તો હું તમને જલ્દી શાપથી મુક્ત થાવ એવી મદદ કરીશ. આ બાજુ ગંગાજી ગંગા સ્વરૂપે નદીમાં વહેતા હતા. એક દિવસ આ પ્રતિપ રાજાના યુવરાજ શંતનુ મહારાજા ત્યાં વિચરણ કરતા હતા. અને એ સમયે અચાનક ગંગાની નદીમાં ખળભળાટ થવા માંડ્યો. તરંગો લહેરાવા લાગ્યા. શું થયું જોતા હતા ત્યાં જ એમાંથી એક દેવ જેવી દિવ્ય નારી પ્રગટ થઈ. એટલે તરત જ શંતનુ રાજા પોતાના સૈનિકોને એક બાજુ મૂકી અને એની પાસે ગયા. વંદન કરીને કહે છે કે દેવી. તો કે છે કોણ? તો કે હું ભારત વંશી મહારાજા શંતનુ. હા, શું કામ આવ્યા? તો કે માને કોકે હરી લીધો છે, મારા રાજ્યનું ધન ચોરી લીધું છે. એટલે ઓ, રાજ્યનું ધન ચોરાઈ જાય ને રાજાને કોક હરી જાય એ તો બહુ ખોટું કહેવાય. આવું કોને કર્યું? કે હે મૃગ નયની, તે આવું કર્યું છે. હવે મારા દેશનું ભવિષ્ય તારા માટે છે. જ્યારે માણસ કોઈ ઉપર આસક્ત થાય ને ત્યારે હું બોલીને ભાન નો રહે. આસક્તિની નિશાની એ અત્યારે તે અમુક હોય આસક્તિ ત્યાં હોય તો કે તું તો મારી કમળ છો, નેણ છો, આમ છો ને તેમ છો, બોલતા ને 2 દી બગડે. પછી કે તેથી ખબર હતી કે તું આપણે લગ્ન થયા ત્યારે કેવી હતી ને કે તું તો મારી ભૂમિ છો. કે મને એ ખબર હતી ભૂમિ છે, પણ આ કાંટાળ વિશે નથી ખબર. 5 દિન પૂરું થાય. આ ગંગાજી કહે છે કે વિચાર કરો, તત્કાળ આવો નિર્ણય લેવાય નહીં.
હજી તમે તમારી જાત ઉપર સંયમ કરો, આપણે કાલે ફરીને મળશું. તો રાતે સપનામાં ઈ માણસને જેની આસક્તિ હોય ને એના સપના આવતા હોય છે. બાકી સપના હારા લાવવા કે મોડા લાવવા એ વ્યક્તિની પોતાની વ્યક્તિગત બાબત છે. પરંતુ આ આ રીતે એ ગયા, આખી રાત એના સપના આવ્યા. બીજે દિવસે ગયા, માં ગંગા પ્રગટ થયા, કે છે બોલો કમળ નહીં શું કરવું છે? કે એક શરત. શું? તો કે હું જે કરું એમાં કોઈ પ્રશ્ન ન કરવો હોય તો તમારી સાથે લગ્ન કરું. હું કાંઈ પણ કરું એમાં જે દી તમે એમ પૂછો કે આ હું કામ કર્યું, તે દી હું મૂકીને વહી જઈશ તને, કે તારો ગુલામ બનીને રહીશ. આ કામ માણસને સ્ત્રીના ગુલામ બનાવે છે, લોભ માણસને ધનના ગુલામ બનાવે છે, અને અહંકાર માણસને લખ 84 ગુલામ બનાવે છે. આ જન્મે કોકને હેરાન કરે પણ પછી આખી લખ 84 નરક યાતનામાં બહુ ગુલામ થવું પડે. માટે સુખી થવું હોય તો દોષને જીતો, પોતાની જાતને જીતો. જેમ ગંગાજીએ કહ્યું એ રીતે બધી જ શરત માન્ય રાખી શંતનુ રાજાએ ગંગાજી સાથે લગ્ન કર્યા. રાજામાં પણ રાજ્યમાં બધાને આનંદ થયો. ધીરે ધીરે કાળનું કામ કરતા જતા હતા. એક દિવસ દાસીએ આવી અને મહારાજા સંતનોને વધાઈ આપી કે વધાઈ હો મહારાજા, વધાઈ હો, આપને ત્યાં એક કનૈયા કુંવર જેવો પુત્રનો જન્મ થયો છે. રાજા પણ અતિ પ્રસન્ન થયા અને પોતાના કંઠમાં રહેલો નવલખો હાર દાસીને આપ્યો. અને પછી જ્યાં પોતાના પુત્રનું મુખ નિરખવા માટે એમના બાપા ગયા, ત્યાં તો ગંગા જન્મેલા તાજા ફૂલ જેવા પુત્રને લઈને ગંગા નદી તરફ વહી રહ્યા હતા. જોયું તો આગળ ગંગા, પાછળ રાજા. થોડી ક્ષણ થઈ ત્યાં ગંગાજીએ એ પુત્રને ગંગાના જળમાં વહાવી દીધો. જોકે ગંગાજીએ તેને વચન આપ્યું હતું જલ્દી શાપથી મુક્ત કરવા, એટલે એ પૂર્વજન્મના વસુઓ હતા. આ રીતે વહાવી દો. રાજા અચંબો પામી ગયો. માં, હવે જો એને શું થયું કે હારી આ માથા છે કે ડાકણી છે, આ પોતાના જન્મેલા દીકરાને કઈ રીતે પોતે મારી શકે? પરંતુ કાળનું કામ કરતા જાય છે. આ જ રીતે બીજો પુત્ર, ત્રીજો પુત્ર, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો પુત્ર વયો ગયો. પછી તો આખા નગરમાં સંતનોને બધા જ ધિકારવા માંડ્યા. એક દિવસ એમના વંશમાં આવેલા કુળગુરુએ કહ્યું કે તું રાજા છો કે ગુલામ છો? તારી પત્ની કુસુમ જેવા બાળકોને નદીમાં પધરાવી શકે, તું રોકી નથી શકતો. શું કરું? હું વચનબદ્ધ છું. તો કે તું વચનબદ્ધ છો એ તો બરોબર છે, પણ તું આ રાજાનો રાજા પણ છો, માત્ર એક પક્ષી નો છો. તું નિર્વંશ જાય છે તો આ બધી પ્રજાનું શું થાય છે? તું એક પત્નીના વચનમાં બદ્ધ થયો તો જે દિવસે રાજ્ય સંભાળ્યું તે દિવસે તું આ ગાદીનું પોષણ કરીશ. રાજ્ય ગાદીને બદ્ધ નથી થયો તું. વચન અહીંયા આપ્યું છે, એક જ વચન પાળવાનું, બીજા વચનને ઉપર બુલડોઝર ફેરવી દેવાનું. બધા જ બહુ ખીજાણા. પછી એને થયું વાત તો સાચી, હવે શું કરવું? આવી રીતે વાત કરતા કરતા સમય ઉપર સમય ચાલ્યો જાય છે. ત્યારે 8મા પુત્રના જન્મના સમાચાર મળ્યા, પણ ઉદાસ હતો. શું કરવું, શું નહીં, શું કરવું, શું નહીં. ત્યાં તો ગંગાજી 8મા પુત્રને લઈને પણ ગંગા તરફ વહેતા હતા, અને જ્યાં પાણીમાં બોલવા જાય ત્યાં બાવડું પકડ્યું. ખબરદાર, દીકરા ઉપર જેટલો માતાનો અધિકાર છે એટલો જ પિતાનો અધિકાર છે. હું 7 પુત્ર તે નદીમાં વહાવી દીધા, કાંઈ ન બોલ્યો, પણ તું માતા થઈને આ દીકરાને મારી નાખતા તારું હૈયું કેમ તૂટી નથી જાતું? ગંગાજી કે હું વચન આપ્યું તું કે તું જે કે એમાં પ્રશ્ન નહીં કરવાનો, પણ મારે મારા રાજા તરીકે હું પ્રશ્ન કરું છું, તારા પતિ તરીકે નહીં. મારે મારો રાજધર્મ બજાવવાનો, રાજા તરીકે પ્રશ્ન પૂછું છું. આ તો શું કામ કરે છે? કે આખી પછી કથા કે છે કે ભાઈ આ વસ્તુઓ શાપિત થયા હતા એટલે એને મેં શાપથી મુક્ત કર્યા છે. પરંતુ આને લોભને આધીન થઈ ગુરુ વશિષ્ઠની ગાય ચોરી, એટલે એને ધરતી ઉપર રહેવું પડશે. તો કે તું મુક્તિ જા. તો કે હું જાશ અને દીકરાને મુક્તિ જાશ તો એ દીકરાનું જેટલું માં પોષણ કરી શકે એટલું ક્યારેય બાપ કરી શકે નહીં. અહીંયા એક વાત મારે એ પણ કહેવી છે કે પછી આ ગંગાજી પુત્રને લઈ અને ગયા સ્વર્ગલોકમાં.
ત્યાં બૃહસ્પતિ પાસે એમને ખૂબ જ નીતિશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રનું જ્ઞાન અપાવ્યું. વશિષ્ઠ મુનિ પાસેથી એમને આખું બ્રહ્મજ્ઞાન ને બ્રહ્મવિદ્યાનું અધ્યયન કરાવ્યું અને ભગવાન પરશુરામ પાસેથી આ ને અસ્ત્ર વિદ્યા, શસ્ત્ર વિદ્યા, ધનુર્વિદ્યા વગેરે વિદ્યાઓ ભણાવી. આ રીતે 3 ગુરુઓ કર્યા. આપણી ભારતીય પરંપરામાં એક જ ગુરુ કરવો એવું નથી. જ્યાં સારું લાગે એને ગુરુ કરી શકાય અને પોતાના જીવનને ઉજ્જવળ બનાવી શકાય. ગુરુ બદલ્યો એટલે બાપ બદલ્યો, એ તો મહાંત ગુરુએ નાખેલું ભારતીય પ્રજામાં ઝેર છે. ખુદ ભગવાન દત્તાત્રેય 24 ગુરુ કરી શકતા હોય, ભીષ્મ પિતામહ 3 ગુરુ કરીને આટલા પરાક્રમી, યશસ્વી, તેજસ્વી બની શકતા હોય. આ ખુદ ભગવાન રામ પણ વશિષ્ઠને ગુરુ માને, અગસ્ત્યને પણ ગુરુ માને, વાલ્મીકીને પણ ગુરુ માને, ભારદ્વાજને ગુરુ માને, અને એના આપણા દેશમાં ઠેર ઠેર મંદિરો હોય. તો આવી અંધ પરંપરા ક્યાંથી આવી કે ગમે એવો પછી બીડિયું ફૂંકતો હોય, તારો ઓલું કરતા હોય, કે લુચાઈ કરતા હોય, બોલતા હોય કાંઈ કરતા હોય કાંઈ, તો એ બદલાય નહીં. આ ખોટું છે. એક વાત યાદ રાખજો, સતી શાપ આપે નહીં, શંખણીલા લાગે નહીં. એમ આવી રીતે શિષ્યોને બાંધી રાખવા માટે જે ગુરુ ક્રોધિત થતા હોય એને મૂકી દેવામાં જ મજા, પકડી રાખશો સજા થશે. ભારતની પરંપરા નથી. હું આખી ભગવાન રામ કૃષ્ણ ને બધાની યાદી આપીને તમને સત્ય વાત કહી રહ્યો છું. પછી જ્યારે આ ગંગા પુત્ર હોવાથી આને ગાંગેવ કહેતા હતા. દેવોએ પાળી પોષીને મોટો કર્યો એટલે એનું બીજું નામ દેવવ્રત પણ હતું. અને એ ગંગાના પુત્ર હોવાથી એને ગંગા નંદન પણ કહેતા હતા. આ રીતે એમના નાનપણના નામ ગાંગેવ, દેવવ્રત, ગંગાનંદન, અને પછી પ્રતિજ્ઞા લેશે એટલે ચોથું નામ પડશે ભીષ્મ. એ કથા પણ આમાં આગળ આવે છે. 14 વર્ષના થયા. રોજે શંતનુ રાજા રાજમહેલથી ગંગા અને ગંગાથી ઘરે આવે કે ક્યારે મારો લાડકવાયો આવે, ક્યારે મારો લાડકવાયો આવે. આ જ પ્રતીક્ષામાં સમય ઉપર સમય વેણ જતા હતા. ફરીને એકવાર ગંગામાં મોટા મોટા લોઢ ઉછળતા દેખાયા અને એ જ વખતે એને એમ થયું કે શું છે. ત્યાં તો એમાંથી માં ગંગા પોતાના લાડકવાયા લાલને લઈને પ્રગટ થયા. કોણ છો? તો કે યુવરાજ આ ભીષ્મ. એટલે તરત જ શંતનુ રાજા બહુ રાજી થયા અને પોતાના રાજકુમારને લઈ અને પાછા પોતાના રાજમહેલમાં આવ્યા. બીજે દિવસે ભવ્ય સભા ભરાણી અને પછી શંતનુ રાજા પૂછે છે કે બોલ બેટા દેવવ્રત, તું શું શું વિદ્યા ભણીને આવ્યો? તારા માતાએ તને શું શીખવાડ્યું? ત્યારે દેવવ્રત કહે છે કે મારી માતાએ બૃહસ્પતિ પાસેથી મને નીતિ શાસ્ત્રમાં પ્રવીણ કર્યો છે. હું ન્યાય શું અન્યાય, શું ધર્મ શું અધર્મ, એમાં મને પારંગત કર્યો છે. ગુરુ વશિષ્ઠ પાસેથી બ્રહ્મ વિદ્યા શીખવાડી હું આત્માને પરમાત્માની અનુભૂતિ પામ્યો છું. અને ભગવાન પરશુરામ પાસેથી વિદ્યા શીખી અને હું ધનુર્વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં પારંગત થયો છું. આવી વાતો કરી અને પછી તો સુખ ઉપર સુખ દિવસો જાય છે. ટૂંક સમયમાં શંતનુ મહારાજા ભીષ્મ પિતામહને યુવરાજ પદ આપે છે કે આ યોગ્ય ગાદીનો અધિકારી છે. હજુ એ અધિકારી તો આપી દીધો. એવા સમયમાં એકવાર ત્યાં એક ઘોડેસવાર આવે છે અને આવીને કે છે કે આ સ્વર્ગી ઘોડો છે, આની ઉપર જો કોઈ અસવારી કરી શકે તો એને હું આ ઘોડો દાનમાં આપી દઉં. એટલે એ ઘોડા ઉપર અનેક એના અશ્વપાલોએ પ્રયત્ન કર્યો પણ ઘોડા ઉપર કોઈ મંડાણ માંડી શક્યા નહીં, પાલખ બેસાડી શક્યા, પાલખી રાખી શક્યા નહીં. ત્યારે શંતનુને વંદન કરી અને ગાંગઈ કહે છે પિતાશ્રી મને આજ્ઞા કરો. ના, તું હજી નાનો છો, હું કરીશ. ના, એકવાર મારા પરાક્રમને તો જુઓ તો ખરા. એમ કહી અને અશ્વ વિદ્યાનો મંત્ર ભણી અને જ્યાં ગયા ત્યાં જે તોફાની ઘોડો હતો, જેમ બ્રહ્માનંદ સ્વામીએ કામી ઘોડાને માથે હાથ મૂક્યો ને યોગી જેવો કરી મૂક્યો, એ જ રીતે ભીષ્મ પિતા ગાંગેવનો હાથ પડતા જ ઘોડો શાંત થયો. પછી પોતે અસ્ત્ર શસ્ત્ર ધારી અને ઘોડેસવારી કરવા પિતાની આજ્ઞા માંગે કે બેટા શસ્ત્રની શું જરૂર છે? તો કે ભારતીયો શસ્ત્રવાળા હોવો જોઈએ, નિશસ્ત્ર ન હોવા જોઈએ. એમાંય રાજકુમારોને ક્ષત્રિય તો ની તો શસ્ત્ર શોભા છે. માટે જરૂર પડે ત્યારે ભારતીયોએ શસ્ત્ર રખાય. ભારતના તમામ દેવોએ પણ રાખ્યા છે. આપણા જીવનનો જ્યારે સુખ દુઃખના પ્રશ્ન હોય ત્યારે શસ્ત્ર રાખવા એ કોઈ પાપ ભારતના ગ્રંથો ગણતા
નથી. આપણે પણ આ રાખવું જોઈએ. સ્વારી કરવા ગયા, એકલા જાતા હતા, મારતે ઘોડે તબડક 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 કરતા ગંગાની સામે કાંઠે કૂદીને વયા ગયા. એ જ વખતે મદ્ર દેશથી સાલ્વ રાજા હસ્તિનાપુર ઉપર મોટી લડાઈ લઈને આવ્યા હતા. અને લડાઈ લઈને આવ્યા ત્યારે એને ભીષ્મ પિતાએ એક જ બાણથી રોકી દીધી અને કહ્યું કે હટ જાઓ. ત્યારે ઓલો કહે છે કે બાલક તુમ હટ જાઓ નકર મર જાएगा. क्यों? हम हस्तिनापुर जीतने के लिए विजयनगर यात्रा लेके निकले हैं. ત્યારે ગાંગેય કહે છે કે સાંભળ મદ્ર નરેશ, હસ્તિનાપુર જાતા પહેલા હસ્તિનાપુરના એક બાળકને જીતવો તારી માટે કમ્પલસરી છે, અને એ બાળક હું છું. હું હસ્તિનાપુરનો રાજકુમાર છું. એટલે ઓલાએ હુકમ કર્યો કે ચારેય બાજુથી આને ઘેરી લ્યો. અને જેવા એના હજારો સૈનિકો સશસ્ત્ર બાણોની વૃષ્ટિ કરતા ભીષ્મ પિતામહ ગાંગેવને ઘેરવા આવ્યા ત્યારે એક જ વાયવ્ય અસ્ત્રથી બધાના અસ્ત્ર શસ્ત્રો ફેલ કરી નાખ્યા. પછી વરુણાસ્ત્રથી બધાને પલાળી દીધા, અગ્નિ અસ્ત્રથી એના કપડાઓ હળગાવી દીધા, અને ઘોડાને હળગાવી અને એના હાથ બાંધી અને ગુલામ કરી અને ભીષ્મ પિતા આવ્યા અને એમના પિતાના પગમાં ફેંક્યા. પિતા, આ હસ્તિનાપુર જીતવા આવ્યો હતો એની જગ્યાએ હું એને બંધી કરીને લાવ્યો છું. ત્યારે એ કે છે બોલ બેટા, આપણે આને ન્યાય શું કરશું? તું તો બૃહસ્પતિ પાસેથી શીખીને આવ્યો છો. ત્યાં કહે છે કે એટલું જ છે કે જો શરણાગતિ સ્વીકારતા હોય તો શરણાગતને નિર્દોષ છોડી દેવા એ નીતિશાસ્ત્ર કે છે. ત્યારે એ મદ્ર નરેશ કહે છે કે હું આજથી તમારો શરણાગત છું. એટલે તરતકાળ એને નિર્દોષ છોડાવી દેશે. આવી ક્ષમા ભાવના જોઈને તમામ રાજગુરુઓ, કુલગુરુઓ, બ્રાહ્મણો, ઋષિઓ અતિ પ્રસન્ન થયા. અને એ જ વખતે એ ગાંગેયનું યુવરાજ પદે નિમણૂક કર્યા. યુવરાજ થયા પછી તો એ અનેક દેશોને જીતી અને ભારતની કીર્તિ ચોમેર ફેલાવી. પણ આ બાજુ એના પિતા શંતનુ ફૂંકાવા લાગ્યા, ચિંતાતુર થયા. એક દિવસ ભીષ્મ પિતા કહે છે પિતા કેમ ચિંતાતુર છો? કે મને એ થાય છે કે સંસારીને એક દીકરા કરવા એ સારું નહીં. સંસારીને 3-4 સંતાનો જોઈએ. શું કામ? કે કોઈ કારણોસર એક દીકરો મરી જાય તો પછી એના મા બાપનું શું? માટે આપણા ઋષિ ધર્મ પ્રમાણે, નીતિ ધર્મ પ્રમાણે હવે તારી માં ગંગા તો હવે મળવાની નથી, તો હું બીજી કોઈ પત્ની કરું કે જેનાથી આ 3-4 ભાઈ હોય તો કદાચ એક ભાઈ ક્યાંક યુદ્ધમાં ગયા, વીરગતિને પામ્યા તો આપણો વંશ અખંડિત બની રહે. આ મહાભારત કે છે. માટે મારે દરેક ભારતીય બંધુઓને વિનંતી છે કે હિન્દુઓને નષ્ટ કરવા ઈરાદાપૂર્વક તમે બેન અમે એક, નાનું કુટુંબ સુખી કુટુંબ, બે અમે બે અમારા, આ ગાંડપણમાંથી બહાર નીકળો. કેમ જે આપણા વિરોધીઓ 10-10 દીકરા ઉત્પન્ન કરીને ભારતની ગુલામી બનવાની પેરવી કરી રહ્યા છે, ત્યારે ભારતમાં તમામ માટે સરખો કાયદો હોવો પડે, સરખો ન્યાય હોવો પડે. કેમ જે ભારતનું જે પહેલું બંધારણ બાંધ્યું એનું નામ રાખ્યું સંવિધાન. સંવિધાનનો જ અર્થ થાય તમામને સમાન હક છે. આ તો હિન્દુ મંદિરમાંથી ટેક્સ ઉઘરાવી અને મદ્રેસા અને મિશનરીઓને પોષણ કરવું, આ તો હિન્દુઓનું હળાહળ અપમાન છે. આજે હિન્દુઓને જાગવાની જરૂર છે. અને જે દેશનું હિત કરતા હોય એ આપણા સાચા નેતા, પક્ષ જે હોય એ. કેમ જે રાષ્ટ્ર બચશે તો જ ધર્મ બચશે. રાષ્ટ્રધ્વજ અખંડ રહ્યો ત્યારે ધર્મધ્વજ લહેરાતા રહ્યા. જે દિવસે ભારતનો રાષ્ટ્રધ્વજ ખંડિત થયો તે દિવસે એક પણ મંદિરના ધ્વજ રહી શક્યા નહોતા. માટે હું આજે અહીંયા બાજુમાં જ થયેલા બાપા સીતારામ જે બગદાણાના બજરંગદાસ બાપાને લાખ લાખ વંદન કરું છું કે જ્યારે રાષ્ટ્રને જરૂર પડી અને લાલ બહાદુર શાસ્ત્રીએ જ્યારે જાહેરાત કરી કે ભારતનો ખજાનો ખૂટવામાં છે, માટે કોઈ પાસે હોય તો આપજો, તે દિવસે એ બજરંગદાસ બાપાને એની 200 વીઘા જમીન હતી, જમીન વેચી નાખ્યું, ઘર વેચી નાખ્યું, ઘરાણા વેચી નાખ્યા. એટલું નહીં
પોતાને પહેરવાની બંડી પણ વેચી અને ભાવનગર કલેક્ટરને કહ્યું કે આ બધું જ ભારતના ખજાના સુધી પહોંચાડજે, અને જરૂર પડે તો કે જે મારા શિષ્યના મકાન વેચીને પણ હું દેશને બચાવીશ. આ એની પાસે દેશ ધર્મ હતો, એટલે આજ એના ઘરે ઘરે ગામડે ગામડે દેરીઓ થાય છે. આ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે આખો વિશ્વવ્યાપી બની રહ્યો છે કે જ્યારે ભારતને જરૂર પડી ત્યારે ગઢપુરને વડતાલ ધામે મળીને 74 કિલો ઘરેણું ભારતના ખજાનામાં નાખ્યું હતું. કોઈ ધર્મે નાખ્યું હોય તો કહો કેટલું કિલો નાખ્યું હતું. અને એ ભારતના ચોપડામાં અને સાંપ્રદાયિક ચોપડામાં પણ આ વાત દર્જ થયેલી છે. માટે આ રાષ્ટ્રભક્તિ હોય તો જ, અને આ ગુરુકુળમાં એવા રાષ્ટ્રભક્ત દીકરાઓ તૈયાર થાય, સારા શિક્ષિત અને વિકસિત દીકરાઓ તૈયાર થાય, એટલે જ આપણી ભારતની ભવ્ય પરંપરા ગુરુકુળ શિક્ષા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આબાધિત ચાલી રહી છે. આ કે છે કે 2 દીકરા હોવા જોઈએ, કે સારું, પણ એ કોની માટે? તો કે સંતનું સત્યવતીને ચાહે છે. પછી બધી જ ખબર પડતા ખુદ આ સંતનું રાજા સત્યવતી પાસે જાય છે અને કહે છે કે તમે અમારી સાથે, મારા પિતા સાથે લગ્ન કરો. ત્યારે એના પિતા દાશરથી અને આ બધા કહે છે કે લગ્ન તો કરીએ, પરંતુ જો મારે સત્યવતીને ત્યાં દીકરો થાય, એ જ જો રાજા બનવાનો હોય તો લગ્ન કરીએ. ભીષ્મ પિતા કે મંજૂર છે. ત્યારે આ કહે છે કે એટલું નહીં તો, કે તું તો આને બનાય, પણ પછી તારો દીકરો પરાક્રમી થાય ને મારી ગાદી લઈ લેતો. આ જે હજી જન્મો નથી એના ઉપર ભરોસો રાખી મોહાંત થઈ અને યોગ્ય વ્યક્તિનો અધિકાર છીનવી લે, ત્યારે બધા જ અધોગતિને પામતા હોય છે. આ સત્યવતી એ ખોટી જીદને કારણે પછી જે રડે છે મહાભારતમાં વારે વારે આવશે આગળની કથાઓમાં. માટે માતાઓને પણ મારી વિનંતી છે કે દીકરાઓને જન્મ આપીને પહેલા સદગુણી બનાવો, અધિકારી પછી બનાવો. દીકરાઓને સંસ્કારી બનાવો, પછી એને સંપત્તિ આપો. આજે સંપત્તિની ઘેલસામાં દીકરાઓને માત્ર બિઝનેસ લક્ષી જ ભણાવી અને એ દીકરો તમે તમારોય નથી રાખી શકતા, દેશનોય નથી રાખી શકતા, અને બધાને માટે હાનિકારક બને છે. આવું ન કરો. આ જે સત્યવતી ભૂલ કરી રહી છે. ભીષ્મ પિતાએ તો એને કહ્યું કે વાંધો નહીં, તમારે એવું હોય તો અમે તું કે એમ કરીશ. પણ આવું તને કહ્યું કોને? ત્યારે કહે છે કે મને વ્યાસે કહ્યું હતું. વ્યાસ કોણ? તો કે પરાશરના પુત્ર. એ શા માટે? તો આખી અહીંયા એની કથા મહાભારતમાં તો વિસ્તારથી લખાણી છે કે પૂર્વે અદ્રિકા નામની એક અપસરા ઋષિ તપ કરતા હતા, ત્યારે એનો તપોભંગ કરવા આવી, ત્યારે ઋષિ એને શાપ આપ્યો કે માછલીની જેમ ચંચળ રહેશો, ઋષિઓના આશ્રમમાં શાંત રહેતી નથી, માછલી થઈ જા. પછી પગ પડીને પ્રાર્થના કરી કે મહારાજ આ શાપથી મને મુક્ત કરો. ત્યારે એ શાપથી મુક્ત કરવા માટે એને વરદાન આપ્યું કે તું દીકરાને મનુષ્યને જન્મ આપીશ એટલે તારી મુક્તિ થઈ જશે. પછી એ ગંગામાં માછલી બનીને અપ્સરા રહેતી હતી. જો કોકને દુખી કરવી તો આપણે દુખી થાવી, અને સુખી કરવી તો આપણે સુખી થાવી. એટલે સુખ દુઃખનું એટલું જ રહસ્ય છે કે સુખી થવું હોય તો બીજાને સુખી કરો, અને બીજાના સુખને જોઈને પણ દુખી ન થાવ. મોટા ભાગના માણસો દુઃખથી દુઃખી નથી, એટલા બીજાના સુખને જોઈને દુઃખી. પાડોશીને ગાડી આવીને આપણે ન આવી એમાં દુઃખી થતા હોય. એટલે એને આવી એનું કર્મ છે, તું તારો રોટલો ખાઈને આનંદ કરીને. આપણી ગુજરાતી કહેવત છે કે મોટા રાજમહેલ જોઈને કઈ ઝૂંપડા હળગાવી ન દેવાય. માટે આ કરવું. હવે આ થયું. તો એ જ બાજુ એક બાજુ દેવોની માનસ કન્યા અચ્છોદા હતી, અને એ પણ જ્યારે ઋષિઓ તપશ્ચર્યા કરતા હતા ત્યારે ભારદ્વાજ ઋષિના આશ્રમમાં વારંવાર એનો તપોભંગ કરવા આવી. ત્યારે આ ઋષિએ કીધું કે તું માણસની દેવકન્યા હોવા છતાંય તે અહીંયા અમારા ઋષિઓને હાનિ કરવા આવી, માટે જા તું માછલીની પેટે જન્મ લે. અને પછી એ માછલીની પેટે જન્મે છે, અને ત્યારે એ જે આચ્છોદા હતી એ જ આ સત્યવતી થાય છે. અને એ જે આચ્છોદા થઈ ત્યારે એને કહ્યું હતું કે મારો આ શાપ મુક્ત થાય એવું કહેજો, હું માછલીની પેટે થઈશ. કારણ કે તને એક મહાઋષિ મળશે, અને એ ઋષિના યોગ થતા તારા શરીરમાંથી માછલીની દુર્ગંધ જશે અને તું મહાસુખી થશ.
એનો જન્મ કેવી રીતે થયો? આવું જ્યારે જન્મેજય રાજાએ પૂછ્યું ત્યારે કહેશે કે ચેદી દેશના રાજા એકવાર આ દેશમાં ઉપરીસર વસુ હતા અને વિચરણ કરતા હતા. વિજય યાત્રા નીકળ્યા ત્યારે એના ધર્મપત્ની ઋતુદાનની માંગણી કરી, પરંતુ આને વિજય કરવા જવું હતું. એ વખતે એના શરીરમાંથી ક્ષોભ થયો, એટલે એ ક્ષોભને એને એક પાળેલો પોપટ હતો, એમાં એ પોતાનો પડજો લઈને કીધું કે આ તું મારી પત્નીને આપજે. એ પોપટ આકાશમાં જતો ત્યાં બાજે એના ઉપર એટેક કર્યો, એટલે એનામાંથી એ પડજો પડી ગયો. એ ઓલી અદ્રિકા જે માછલી થઈ એ ગળી ગઈ, અને પછી એ માછીમારો લેવા જતા માછલીને ચીરવામાંથી એને 2 સંતાનો નીકળ્યા, એક દીકરો ને એક દીકરી. ત્યાંના રાજાને આ ઉપરીસરને વાત કરી, એટલે એને લઈ ગયા, અને એ દીકરો એ દમઘોષ ને એનો દીકરો શિશુપાલ થયો. અને આ દીકરી હતી એ ત્યાં રહી, અને એ જ્યારે પરાશર ઋષિ ત્યાંથી નીકળ્યા અને એનો સંગ થતા એમાંથી ભગવાન વ્યાસ પ્રગટ થયા, અને એના આશીર્વાદથી કહ્યું કે હવે તું મચગંધા મટીને યોજન ગંધા થઈશ, અને યોજન ગંધાથી તારી યોજન સુધી વાસ ફેલાશે, અને તને મહારાજા સંતનું ચક્રવર્તી સમ્રાટ વર્ષે એટલે તું મહારાણી થશ. આ ઋષિનો પરાશરનો આશીર્વાદ હતો. એ મુજબ પછી એ સત્યવતી શાંતનુ રાજાને વર્યા, અને એ વખતે જ્યારે આ ભીષ્મ પિતા આવ્યા ત્યારે એને કીધું કે કદાચ તું નહીં ને તારો દીકરો રાજા થાય તો. ત્યારે કે છે સાંભળો, પ્રત્યજાનત તદા રાજન પિતુ પ્રિય ચિકીર્ષયા અદ્ય પ્રભુતિ મેદાશ બ્રહ્મચર્ય ભવિષ્યતિ. આજથી હું આજીવન બ્રહ્મચર્ય નું વ્રત રાખીશ, અને આજથી મારો કે મારી પ્રજા, હું લગ્ન કરું તો પ્રજા થાય ને લગ્ન જ નહીં કરું. આવી રીતે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી. એ પ્રતિજ્ઞાથી મોટા મોટા ઋષિમુનિઓ અને દેવો પણ રાજી થયા, અને એ જ વખતે એમને પુષ્પતિ વઢાવ્યા, અને અભ્યાવર્ષંત કુસુમેહી ભીષ્મો યમ ઇતિ ચાબરો. આ તો મહાન ભીષ્મ પ્રતિજ્ઞા કરનારો છે. ત્યારથી એમનું નામ ભીષ્મ પિતામહ પડ્યું. તતશ્રુત્વા દુષ્કરમ કર્મ કૃતમ ભીષ્મેણ સંતુના સમદ્દર મરણમ તુષ્ટો દદો તસ્મે મહાત્મને. પછી આ મહાભારતની કથા એવી છે કે નકર બાપ દીકરાના લગ્ન કર્યા, દીકરાએ બાપના લગ્ન કર્યા. ત્યારે શંતનુ રાજાએ એમને વરદાન આપ્યું ઈચ્છા મૃત્યુનું. આટલી કથા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બીજી કથા કાલ પીપળાઓ ચાલુ થાય છે, ત્યાં સાંભળશું. જય શ્રી સ્વામી.